નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે હજારો રૂપિયાની ભેટ। મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે। ખાસ તમે ખેડૂત હોય તો જાણી લેશો, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે। સરકાર ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરવી અને કેવી રીતના વધારવી તે અંગે ખાસ કરીને વિચારી રહી છે અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની પણ સંપૂર્ણપણે સરકાર કાળજી લઈ રહી છે। સરકાર મિત્રો આ રકમ જે છે તે ખેડૂતોના સીધા ટ્રાન્સફર કરશે ખાતાની અંદર। તેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 15,000 જેટલા ગામડાઓમાં આવશે આ સહાય। તેવું નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભો કેવી રીતના મળી શકે તેના પર સરકારનું અત્યારે ધ્યાન છે। એટલે કે ખાસ કેન્દ્રની જે મોદી સરકાર છે તે અત્યારે સતત ખેડૂતો વિશે વિચારી રહી છે અને ખેડૂતોને કઈ રીતના મિત્રો આગળ લઈ જઈ શકાય તે માટે લગાતાર વિચારણા કરી રહી છે। ત્યારે હવે મિત્રો મહત્વનું એ છે કે ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી મોદીનો મૂળ મંત્ર જે છે જય જવાન જય કિસાન, તેના ઉપર મિત્રો સરકાર વાદા તો કરી રહી છે, પરંતુ જ્યારે ખેડૂતોની આવક વધશે ત્યારે જ ગુજરાતનો અને ભારતનો ખેડૂત આગળ વધી શકશે। તે મુદ્દો મિત્રો તમારું શું અભિપ્રાય છે કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન। આપણે મિત્રો જણાવી દઈએ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લગાતાર અવારનવાર મિત્રો નિવેદનો આપતા હોય છે, ત્યારે ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર તેમણે મોદી સરકારને ઘેરી છે। રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર ઉપર લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણી અને ખેતીનો ટોપિક ઉપાડનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે। દરરોજ 30 જેટલા ખેડૂતો દેવાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે છેતરપિંડી થઈ રહી છે ખેડૂતો સાથે, જેની પાસે યુએસપી છે એટલે કે મિત્રો એમએસપી ના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી રહી છે સરકાર અને ન્યાય નહીં મળે ખેડૂતોને તેવું પણ મિત્રો જણાવી રહ્યું છે। અહીં રાહુલ ગાંધી તરફથી મિત્રો એવું નિવેદન છે કે સરકાર જે અત્યારે કેન્દ્રની બનેલી છે મોદી સરકાર, તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં છે અને 10 વર્ષથી ખેડૂતો સાથે માત્ર ને માત્ર છેતરપિંડી જ કરવામાં આવી છે। અને મિત્રો અવારનવાર રાહુલ ગાંધી એક પ્રકારના નિવેદનમાં એવું પણ જણાવે છે કે જ્યારે ખેડૂત દેવા માફીની માંગણી કરે છે ત્યારે સરકાર એવું જણાવે છે કે સરકાર પાસે પૂરું બજેટ નથી દેવા માફીને લઈને ખેડૂતો માટે, પરંતુ મોટા ઉદ્યોગપતિઓના ઘણા મિત્રો કરોડોની લોન જે છે તે મોદી સરકાર દ્વારા માફ કરવામાં આવતી હોય છે। તેવું પણ મિત્રો મોટું નિવેદન જે છે તે રાહુલ ગાંધીઓ દ્વારા અવારનવાર આપવામાં આવતું હોય છે। તો રાહુલ ગાંધીની આ વાતથી તમે મિત્રો કેટલા ટકા સહેમત છો તે પણ જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારને અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે મોટા અધિકારીઓના પદ ઉપર ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અને ગેરનીતિની અને અનેકો પ્રકારની ફરિયાદો થતી હોય છે। ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે હાલ એક્શન મોડમાં આવી ગઈ છે ભ્રષ્ટાચાર મુદ્દે, અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની સાથે એક યાદી તૈયાર કરી છે અને જણાવ્યું છે કે તમામ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓ કે જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે તેમને ઘર ભેગા કરવામાં આવશે, એટલે કે નોકરી ઉપરથી હટાવવામાં આવશે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, સરકાર ખરેખર ભ્રષ્ટાચાર મુદ્દે આવનારા સમયમાં એક્શન લેવા જઈ રહી છે, જેનાથી તમને થોડી ઘણી રાહત હવે જોવા મળશે અને ગુજરાતમાં બની શકે કે આવનારા સમયમાં ભ્રષ્ટાચાર જે છે તે મહદ અંશે ઓછો થતો જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની મોટી સહાય। મિત્રો નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે, તેનાથી 210 લાખ યુવાઓને ફાયદો થવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે નાણામંત્રીએ કહ્યું છે કે EPFO હેઠળ પ્રથમ વખત નોકરી કરનારા યુવાનોને સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય। એટલે કે જો તમે યુવાન હોય અને તમે તમારા જીવનની અંદર પ્રથમ નોકરી કરતા હોય તો મિત્રો સરકાર જે છે તે સહાય આપી રહી છે, પરંતુ તેની મિત્રો એક શરત છે। ખાસ આપણે મિત્રો જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં પહેલી નોકરી હોય છે તે ખૂબ જ અગત્યની હોય છે અને ખૂબ જ યાદગાર હોય છે। ત્યારે સરકારે મિત્રો એવું જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ દેશનો યુવા પહેલી નોકરી કરવા જાય છે પોતાના જીવનની અને તેનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે 3 તબક્કામાં 15,000 રૂપિયા યુવાઓને આપશે। સરકાર મિત્રો EPFO દ્વારા 15,000 રૂપિયા જે છે તે સહાય યુવાનોને આપશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો પ્રધાનમંત્રી મોદીની 4100 કરોડ રૂપિયાની મોટી ભેટ. મિત્રો દ્વારકાની અંદર પ્રધાનમંત્રી મોદીએ 4150 કરોડથી વધારે મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આપણે મિત્રો જણાવી દઈએ કે સંબોધનમાં મોદીજીએ જણાવ્યું હતું કે ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે. અત્યારે પણ મિત્રો તમે જોયું હશે કે દિવાળીનું વેકેશન ગયું ત્યારે ઘણા બધા પ્રવાસીઓ ગુજરાત પ્રવાસે ફરવા માટે આવતા હતા. મોદીજીએ મિત્રો જણાવ્યું હતું કે દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા અને અંબાજીનો જે છે તે વિકાસ હવે થયો છે ઘણા સમયથી. ગુજરાત મિત્રો વિદેશી પ્રવાસીની પહેલી પસંદ છે તે માટે મોદીજીએ એવું જણાવ્યું કે 4150 કરોડથી મોટી રકમ જે છે તે મિત્રો આ દરેકે દરેક પ્રકારના જે પણ પ્રવાસના સ્થળો છે તેમના માટે વિકાસના કાર્યો કરવામાં આવશે અને શિલાન્યાસ માટે સરકારે 4000 કરોડથી મોટું પેકેજ જાહેર કર્યું હતું. અને મોદીજીએ મિત્રો નામ લીધા વગર કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે લાંબા સમય સુધી કોંગ્રેસે રાજ કર્યું. નામ લીધા વગર તેમણે મિત્રો જણાવ્યું કે લાંબા સમય સુધી કેટલાક લોકોએ રાજ કર્યું પરંતુ તેમની ઈચ્છા શક્તિ ન હતી. કોંગ્રેસ માત્ર સત્તાનું જ વિચારતી હતી, લોકોનું નહીં, તેવું પણ મિત્રો મોદીજીએ જણાવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો શું 10, 20 અને 50 રૂપિયાની નોટો ખરેખર બંધ થવા જઈ રહી છે કે નહીં જાણી લઈએ. તો મિત્રો લોકસભા કોંગ્રેસના સાંસદ, મોટું એવું નામ છે મિત્રો મણિકમ ટાગોરે ફાઇનાન્સના મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે ખાસ 10, 20 અને 50 રૂપિયા જેવી નાની નોટો જે છે તેની છાપવાની સંખ્યાની અંદર ખૂબ જ ઘટાડો થયો છે અને માર્કેટમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા હશો કે અત્યારે 10, 20 અને 50 રૂપિયાની નોટો ઘણી બધી ઓછી થઈ ગઈ છે, જેના કારણે મિત્રો ગરીબોને તકલીફનો વેરો મતલબ ભોગવવાનો સમયનો વારો આવ્યો છે. કારણ કે મોટા બિઝનેસમેન વ્યક્તિઓ છે તે 500 રૂપિયાની નોટમાં ડીલ કરતા હોય છે, પરંતુ જે નાના ગરીબો અને નાના માણસો છે તેમને તો 10, 20 અને 50 રૂપિયાની નોટમાં જ વહીવટ કરવાનો હોય છે. ત્યારે કોંગ્રેસના મંત્રી મણિકમ ટાગોરે એવું જણાવ્યું કે નાના વ્યક્તિઓ માટે જે છે તે ખૂબ જ સમસ્યાનો વારો કરવાનો અત્યારે સામનો આવ્યો છે. કારણ કે 10, 20 અને 50 રૂપિયાની નોટ ઘણી બધી ઓછી થઈ ગઈ છે, જેનાથી છૂટા પૈસા જે છે તેની પણ મિત્રો સમસ્યાઓ અત્યારે થવા લાગી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શક્તિસિંહનું મોટું નિવેદન. ખાસ મિત્રો શક્તિસિંહ જે ગુજરાતના કોંગ્રેસના મંત્રી છે તેમણે જણાવ્યું ખેડૂતો માટે ખાસ કે સરકારે હમણાં જે છેલ્લા મહિનાની અંદર ગયા મહિને ખેડૂતો માટે 1400 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. તે ખાસ કરીને ખેડૂતોને લોલીપોપ આપવા સમાન છે તેવું શક્તિસિંહે જણાવ્યું. કારણ કે ખેડૂતોને આનાથી કોઈ મોટી રાહત થવાની નથી. આનાથી માત્ર 10 અને 11,000 જેટલા રૂપિયાની સહાય થશે ખેડૂતોને. સરકારને જો ખરેખર ખેડૂતો માટે કંઈક કરવું હોય તો ખેડૂતોની જે પાક ધિરાણ લોન છે તે માફ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે તેવું પણ મિત્રો ખાસ કરીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું. અને શક્તિસિંહ ગોહિલ મિત્રો એવું જણાવી રહ્યા છે કે ખાસ કરીને અત્યારે સરકારે જો ખરેખર ખેડૂતોને કંઈ આપવું હોય તો સરકારે મિત્રો જે છે તે પાક ધિરાણ લોન માફી મુદ્દે વિચારવું જોઈએ, તો ખેડૂતોને ખરેખર ફાયદો થઈ શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે પતિ પત્નીને અને ખાસ કરીને 10,000 રૂપિયાની સહાય આપશે સરકાર. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે હવે પૈસા. ખાસ મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સરકાર હવે મહિલાઓને ખાસ કરીને સહાય આપી રહી છે અને ગુજરાતની દીકરીઓને સહાય આપી રહી છે. જે પણ દીકરીઓ જે છે તે મિત્રો તેના લગ્ન થવાના હોય અને થઈ ગયા હોય તો ખાસ જાણી લેજો, સરકાર જે છે તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમને 10,000 આપશે. તમે મિત્રો આ સહાય કઈ રીતના લઈ શકો તો જણાવી દઈએ કે આ યોજનામાં તમારે અરજી કરવાની છે અને અરજી કરશો ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમ કે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક. આટલા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે. તમારી અરજી પાસ થશે એટલે મિત્રો તમારા ખાતામાં કુંવરબાઈનું મામેરું યોજનામાંથી 10,000 રૂપિયાની ટ્રાન્સફર તમારા ખાતામાં થઈ જશે. વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીના કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ખાસ જાણી લઈએ તો મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે પાન મસાલા ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી. જો કોઈ પાન મસાલા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકે, જાહેરમાં થૂકશે તો દંડ પણ લેવામાં આવી શકે. તો જો મિત્રો ગુજરાતમાં રહીને તમે પાન મસાલા ખાઈને જાહેરમાં થૂકતા હોય તો ખાસ મિત્રો ચેતી જજો તેવું હર્ષ સંઘવીએ આજથી લગભગ અમુક મહિના પહેલા જે જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું. તો ખાસ મિત્રો આ અંગે તમારે થોડું ઘણું હવે સચોટ થઈ જવું જોઈએ અને ખાસ મિત્રો દંડની બીકથી નહીં, પરંતુ ગુજરાત આપણું છે, ભારત આપણું છે અને તેને સ્વચ્છ રાખવી એ આપણી જવાબદારી છે તેમ માનીને આપણે જ્યાં ત્યાં થૂકવાનું બંધ કરવું જોઈએ, તો આપણો દેશ આગળ આવશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર લઈને આવી છે મોટી સહાય. ખાસ મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે કે સરકાર જે છે તે 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપશે, પરંતુ તેના માટે મિત્રો તમારી પાસે જનધન ખાતું હોવું ફરજિયાત છે. પહેલા પણ મિત્રો જનધન ખાતા ધારકોને આ યોજના અંતર્ગત 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ હવે 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે. 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો દરેક મજૂર, મધ્યમ વર્ગ અને ગરીબ લોકો છે ગુજરાતના, અને જો તેમની પાસે જનધન ખાતું હોય તો તેવા લોકોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મહામંદીના મારમાં ફસાયું આપણું ગુજરાત. ખાસ મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ સામે આવી છે. હીરા ઉદ્યોગ જેવા ઉદ્યોગો, ખેતી ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ જે અત્યારે છે તે મહામંદીમાં સપડાયેલું છે. ત્યારે ખાસ અત્યારે બાળકોના સ્કૂલના વેકેશન તો ખુલી ગયા છે, પરંતુ હજુ પણ ધંધાના વેકેશનો ખુલ્યા નથી. 21 દિવસનું વેકેશન દર વખતે રાખવામાં આવતું હોય છે, તેના બદલે અત્યારે 25 દિવસ થઈ ગયા છે, છતાં પણ કારખાનાઓ હજુ પણ ખુલ્યા નથી. કેટલીક મોટી ફેક્ટરીઓમાં મિત્રો 25 નવેમ્બરથી ચાલુ થવાની સંભાવના છે, પરંતુ તે પણ હજુ શરૂ થયા નથી. અને 1 ડિસેમ્બર પહેલા ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું પણ અત્યારે લાગી રહ્યું નથી. એટલે કે હમણાં લોકોને એવી આશા હતી કે દિવાળી બાદ જે છે તે ધીમે ધીમે દરેક ઉદ્યોગોમાં તેજી આવવા મળશે, પરંતુ અત્યારે મિત્રો હાલ તેવું જોવા નથી મળ્યું અને હજી પણ મંદીનો માહોલ જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે. વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતો માટે જે 25 નવેમ્બર પહેલા જે ખેડૂત આઈડી બનાવવા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી, તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ જો મિત્રો તમારે 2,000 રૂપિયાની હપ્તાની સહાય મેળવવી હોય તો આ તારીખની અંદર તારીખ લંબાઈ ગઈ છે. નવી તારીખ જે છે તે મિત્રો 30 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. તેને લઈને ગુજરાત સરકાર અને ખાસ કરીને સરકારના કર્મચારીઓ દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી શું લખવામાં આવ્યું છે તે તમને જણાવી દઉં તો પત્રની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી માટેની જે તારીખ છે તેની અંદર મોટો લંબાવ કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો આ તારીખ જે છે તે 25 નવેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. તો જો તમારે મિત્રો ખેડૂત આઈડી કાર્ડ બનાવવું હોય, ખેડૂત રજિસ્ટ્રી કરાવી હોય તો 30 નવેમ્બર પહેલા કરાવી લેજો. અને આ કરાવવા માટે મિત્રો તમારે જે છે તે ગ્રામ પંચાયતની વીસીની મુલાકાત લેવી પડશે, અથવા તો મિત્રો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન રજિસ્ટર કરાવીને નોંધણી કરાવી શકો છો. અને જો મિત્રો તમે 30 નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે. ઇવન 2,000 રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે. લોઢાના ચણા ચાવવા બરાબર જોવા મળશે. નવું આધાર કાર્ડ બનાવવા માટે મિત્રો હવે ખાસ તમને જણાવી દે કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત મિત્રો હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ મિત્રો પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે, એટલે કે આધાર કાર્ડ બનાવવું હવે પાસપોર્ટ બનાવવા બરાબર જેટલું અઘરું થઈ શકે છે. અને આપણે જણાવી દઈએ કે એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ હવે નવું આધાર કાર્ડ બનાવવામાં આવશે. આ મજબૂત સિસ્ટમો મિત્રો લગાવવામાં આવી રહી છે, જેથી કોઈ પણ બહારથી આવેલા લોકો પણ પોતાનું આધાર કાર્ડ ના બનાવી શકે. આ પ્રક્રિયા ફક્ત મિત્રો 18 વર્ષથી પૂર્ણ કરનારા યુવાનોને જ લાગુ થશે. નવી સિસ્ટમમાં મિત્રો હવે નવો આધાર જારી કરવામાં, એટલે કે નવું આધાર કાર્ડ બનવામાં 180 દિવસ જેટલો સમય લાગી શકે છે. તરત જ મિત્રો આધાર કાર્ડ બનાવી દેવામાં નહીં આવે. કડકે કડક મિત્રો નિયમો લાગુ કરીને હવે આધાર કાર્ડ નવા બનશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 540 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે. તેને પણ મિત્રો ઘણા બધા મહિના થઈ ગયા છે, છતાં પણ જો તમને ના ખબર હોય તો આ યોજના વિશે જણાવી દઉં. 1 લાખ લોકોને મિત્રો તેનો લાભ મળશે તેવું પણ મોદીજીએ જણાવ્યું. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજના દેશના સંવેદનશીલ આદિવાસીઓના જૂથોને ખાસ આવાસ આપશે. એટલે કે જે પણ પછાત વર્ગના લોકો છે આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર જે પણ લોકો જે છે તેમને જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મળતી, તેના માટે 540 કરોડનું પેકેજ જાહેર થયું છે. તેના માટે આ પૈસાઓ જે છે તે આવાસ આપવા માટે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે, બાળકોને શિક્ષણ મળી રહે, ગરીબોને આરોગ્ય માટે સારવાર મફત મળી રહે અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારે આ પૈસા અને આ યોજના શરૂ કરી છે. તો જે પણ લોકો આર્થિક રીતે ખૂબ જ પછાત છે તેવા લોકોને ખાસ સહાય મળી રહે તે માટે સરકારનું એવું વિઝન છે, અને તેના માટે જ આ 540 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે મોદી સરકારને 10 વર્ષ હવે પૂરા થઈ ગયા છે, ત્યારે ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ જ્યારથી જ મિત્રો કેન્દ્રમાં મોદીની સરકાર અસ્તિત્વમાં આવી છે, ભાજપની સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે તેવી મોદીજીની એવી માન્યતા છે, ભાજપ સરકારની એવી માન્યતા છે. ખાસ કરીને મિત્રો ભાજપ સરકાર જ્યારથી જ અમલમાં આવી છે ત્યારથી જ ઘણી બધી યોજનાઓ આવી છે, જેમ કે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે, તે પ્રકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂતો માટે અનેક પ્રકારની લોન યોજના, પાક ધિરાણ યોજના, વીમા યોજના, ટ્રેક્ટર યોજના, મહિલાઓ માટે પણ અનેકો યોજના આવી છે, યુવાઓ માટે પણ ઘણી બધી યોજનાઓ આવી છે. આમ ઘણી બધી યોજનાઓ મિત્રો જે છે તે મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ આવી છે અને તેનાથી ખરેખર મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે આ દરેકે દરેક પ્રકારની યોજનાથી. તો મિત્રો તમે મોદીજીની કઈ પ્રકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો અને આ યોજનાથી તમને કોઈ પણ લાભ મળી રહ્યો છે કે નહીં તે પણ ખાસ લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર જાણી લીધું. પેટ્રોલ ડીઝલના ભાવ આવનારા સમયમાં ઘટી શકે તેવું ખાસ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે. મોદીજીની મિત્રો 3.0 ની સરકાર એટલે કે ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા સરકાર ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટી જાહેરાત કરી દીધી હતી. પેટ્રોલિયમ મંત્રીનું મિત્રો એવું માનવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ અને ડીઝલના નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને ભાવ ઘટાડા ઉપર કેન્દ્રિત કરશે ધ્યાન અને આ દરેક પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો આવનારા દિવસોની અંદર જે છે મિત્રો ભાવ તમને ઘટતો જોવા મળી શકે છે પેટ્રોલ અને ડીઝલનો. અને આપણે જણાવી દઈએ કે સરકારો મિત્રો આ મામલે કેવો રિસ્પોન્સ આપે એ પણ અગત્યનું છે. આવનારા સમયમાં જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો 1-2 રૂપિયા નહીં પરંતુ 15 થી લઈને 20 રૂપિયા પણ પેટ્રોલ ડીઝલમાં ઘટી શકે. અને ખાસ મિત્રો આપણે એવી ઉમ્મીદ રાખીએ છીએ આવનારા 2025 ની અંદર આ પગલું લેવામાં આવે તો તેની સીધી અસર લોકોના ખિસ્સા ઉપર જોવા મળવાની છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ભાજપની જીત થઈ ગઈ છે, હવે થશે દેવા માફ. મિત્રો આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી આજે તેમના પરિણામો આવી ગયા છે અને ત્યાં પૂર્ણ બહુમત સાથે એનડીએ એટલે કે ભાજપે પોતાની સરકાર બનાવી છે. અને ખાસ વાત એ રહી કે મિત્રો ચૂંટણી પહેલા ભાજપે અહીંયા આવીને મોટો ઢંઢેરો જાહેર કર્યો હતો કે જો ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના તમામ દેવા માફી અંગે વિચારવામાં આવશે. બીજા નંબર ઉપર દરેકે દરેક મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે, સાથે જ બેરોજગાર યુવાનો ને પણ માસિક ભથ્થું આપવામાં આવશે. તો હવે મિત્રો મુખ્ય વાત એ રહી કે ત્યાં હવે સરકારની ભાજપની સરકાર બની ગઈ છે તો હવે ત્યાંના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે અગાઉ બોલી કરી છે, અગાઉ મિત્રો વાયદા આપ્યા છે કે સરકારના દેવા માફ કરવામાં આવશે. અને હવે મિત્રો જાણવાનું એ રહ્યું કે જો ખરેખર મહારાષ્ટ્રમાં દેવા માફ કરવામાં આવશે તો આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ જે છે તે દેવા માફીની માંગણી કરી શકે, કારણ કે ભાજપ અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે. તો ખરેખર જો મહારાષ્ટ્રમાં દેવા માફ થતા હોય તો ગુજરાતના ખેડૂતોના પણ શા માટે નહીં તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ કરીને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય મળવા જઈ રહી છે. જો તમારી ઘરે આધાર કાર્ડ હોય તો જાણી લેજો સમાચાર. જો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે સરકારે એક મોટી યોજના અસ્તિત્વમાં મૂકી છે, તેનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. અને આ યોજના માત્ર હવે 2 થી 3 અઠવાડિયાની અંદર પૂરી થવા જઈ રહી છે. સરકારે મિત્રો આ યોજનાની શરૂઆત લગભગ 1 વર્ષ પહેલા કરી હતી અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ગરીબો, મજૂરો અને કોઈ પણ નાગરિકોને પોતાનો નવો નાનકડો ધંધો શરૂ કરવા માટે એટલે કે કરિયાણાની દુકાન અથવા ફળ શાકભાજીની દુકાન કરવા માટે સરકાર 50,000 રૂપિયા આપશે. અને મિત્રો આ સહાય માત્ર ને માત્ર આધાર કાર્ડથી તમને મળી જવાની છે. તો મિત્રો ખાસ જો તમારે આવો કોઈ નાનકડો ધંધો કરવો હોય તો વહેલી તકે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની સહાયની લાભ લઈ લેજો, કારણ કે હવે માત્ર ને માત્ર 1-2 અઠવાડિયા બચ્યા છે. ડિસેમ્બર 2024 થી મિત્રો આ યોજના જે છે તેને બંધ કરવામાં આવવાની છે. તેને મુદ્દે મિત્રો સરકારે અત્યારથી જ ડેડલાઈન આપેલી છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માત્ર ડિસેમ્બર 2024 સુધી ચાલશે.